પોરબંદરના હાલના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કેબિનેટ મંત્રી શ્રી અગાઉ જ્યારે કોંગ્રેસ પક્ષમાં હતા ત્યારે આ કાર્યાલય સંબંધે અનેક વખત રજૂઆત કરી ચૂકેલા છે, નિવેદનો આપી ચૂકેલા છે. આ પરિસ્થિતિમાં અમને એવું લાગેલું કે જો ખરેખર આ કાર્યાલય ગેરકાયદેસર હોય તો એના વિશે મહાનગરપાલિકા પાસેથી થોડી વિગતો માગવી જોઈએ. એટલા માટે થઈને અમોએ પોરબંદર મહાનગરપાલિકા પાસેથી હાઉસ ટેક્સના બિલની નકલો માગેલ હતી. પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર તરફથી અમને એવો જવાબ આપવામાં આવેલો કે જેટલી વખત તમે પોરબંદર ભાજપ કાર્યાલયને બિલ મોકલાયેલા છે તેની નકલ આ સાથે સામેલ છે, પરંતુ અમારી એમાં એક જ કાગળની નકલ હતી, તે પણ વર્ષ 25-26ની. અમારા અંદાજથી છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું કામ ચાલુ હતું. છેલ્લા 3 થી 4 વર્ષ પહેલાં તેનું ઉદ્ઘાટન પણ થઈ ગયેલું છે, પરંતુ જો બિલ આપવાનું થતું હોય તો જ્યારે તેઓએ કાર્યાલયનું કામ ચાલુ કર્યું ત્યારથી નગરપાલિકાએ તેને બિલ દેવાનું થતું હોય છે. પરંતુ નગરપાલિકાનું કેવું છે, મહાનગરપાલિકાનું કે અમારી પાસે એક જ બિલ છે, અન્ય કોઈ બિલ હયાત છે નહીં. અમને લાગે છે કે પોરબંદર મહાનગરપાલિકાએ અથવા જે તે સમયે છાયા નગરપાલિકા છે તેઓએ ભાજપ કાર્યાલયને કોઈ પણ જાતના બિલ આપેલા હોય એવું લાગતું નથી. કારણ કે પોરબંદરની પ્રજાને 9મા મહિનામાં બિલ મોકલી દેવામાં આવેલ છે, પરંતુ આ ભાજપના કાર્યાલયને 2/3/2026ના બિલ મોકલવામાં આવે છે અને એ જ તારીખ અમને આરટીઆઈનો જવાબ પણ આપવામાં આવે છે. જો કાર્યાલયની અંદર અંદાજિત છે 2335 મીટર 25 મીટરનું બાંધકામ છે અને 186 મીટરનો પ્લોટ ખુલ્લો છે એવું જણાવે છે. ખરેખર તો 40% જેવી જગ્યા ખુલ્લી મૂકવાની હોવી જોઈએ, પરંતુ અમને લાગે છે બાંધકામમાં પણ ગેરરીતિઓ આચરવામાં આવેલી હોય તો સ્પષ્ટપણે જણાઈ આવે છે. અમને સ્પષ્ટપણે લાગે છે કે કાયદા કાનૂન નિયમો બધી પબ્લિક માટે જ છે. ભાજપ અને તેના કાર્યકર્તાઓને કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી કે એના કાર્યાલયમાં પણ કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી. આજે સ્પષ્ટપણે જણાવે છે કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. હાઉસ ટેક્સનું બિલ ભરે ન ભરે કોઈ પણ જાતની મોનોપોલી ચાલે છે. અગાઉના એક કાર્યકર્તા પણ હતા ચેમ્બર ઓફ કોમર્સના, તેના બિલમાં પણ આ રીતે ગેરરીતિઓ આચરવામાં આવેલી હતી. બિલને મોટું બિલ આપવામાં આવે છે અને એના કાર્યકર્તાઓને ઝાકપીછરો કરી ખોટા બિલો દેવામાં આવે છે એવું પણ સ્પષ્ટપણે માનવું છે. અમારી માગણી એ જ છે કે જો અન્ય ગરીબ માણસોને ઝૂંપડા અને મકાનો પાડી નાખી શકાતા હોય તો આ ભાજપનું ગેરકાયદેસરનું કાર્ય શા માટે પડાતું નથી? ભાજપ શાસિત નગરપાલિકા હતી અને ભાજપની અંદર સ્પષ્ટપણે અધિકારીઓને ભાજપના કયા મુજબ કાર્યવાહી કરે છે. ભાજપ અને તેના હોદ્દેદારોના કયા મુજબ કોઈ પણ જાતની પબ્લિકની કાર્યવાહી કરતા જ નથી.